ભૂરાને જોવા. હવે સાંભળજો, અમે ત્યાં ગયા અને ત્યાં બેઠા અને ભૂરાને અમે ચોખ્ખું કીધું, ભૂરા તારો 45મું વરસ હાલે અને હવે જો આ સેલી ટ્રાય હો બેટા, આમાલી ચૂક્યો તો પછી જુનાગઢ ભેગા મિલેંગે શિવરાત્રી કે મેલે મેં. અમે ગયા સાહેબ. હવે જો તમે, અમે બેઠા ને, અમે ભૂરો બધા બેઠા તો ઓલી દીકરી પાણી લઈને આવી, ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરો આમ પાણીનો ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું પાકું. મેં હું પાકું? મને કે તલત તે મૂકો ભાઈ તારી માં ઈ જોવે હવે છોકરી નથી, આ કામવાળી છે તારી માં. ઉતાવળો હું થા તા ભૂરો હું કે તમે કીધું હતું ને છેલ્લી તલા એટલે આપણે થોડાક ઉતાવળા થઈ ગયા. પણ પાછો ભૂરો રાજી કેવો છે ખબર? મને કે જેના કામવાળા એટલા રૂપાલા છે તો મેન માના કેટલા રૂપાલા છે. ધીરો રેન બેટા, બાને આવવા તો દે. તો એ છોકરીના બાપાએ કીધું રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? તા ભૂરો કે નો. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધો કેમ છે ત્યાં? ઓકે. ચા પાણી પીશો? યસ. હવે પૂછી એનો જવાબ અને અંગ્રેજી સિવા ઘા નહીં. હામે ભૂરીના બાપા ઓળપોળ થઈ ગયા. શાબાશ, વાહ, મૃત્યુ મળ્યો હો આપણને. હવે બોલાવો આપણી ભૂરીને. અને જા ભૂરી આવ્યા ભાઈ. પણ મહેસાણાના એસટી ડેપોમાં લઈને એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જે રીતે બહાર આવે એમ આવ્યા. કલર જાય તો પૈસા પાછા, ખાલી આખું દાંત બે જ દેખાય. અને એમાંય ભૂરા આમ દાંત કાઢ્યા હતા તો ભૂરો મારા ખોળામાં પડી ગયો. મેં કીધું ભૂરિયા સાવધાન, આમ જો. તા ભૂરો શું કે ભાગું તો માલી ભૂમિકા લાજે. માયાભાઈ હવે ભાગું નહીં, હજળ થઈ ગયો. બ્યુટી પાર્લરનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહીં, બાકી હવે જવા ન દઉં. સીધી ભૂરાને રકાબી આપી. ત્યારે મહેમાન આવે ત્યારે ઓલી સ્પેશિયલ કીટલી કાઢે ને, ઓલી રજવાડી. આ બેનો છે એ અંદર બહાર કીટલીને ધોવે, પણ કીટલીને અંદર એમાં ખરેખર કાથીને દોરી નાખીને એમ ઘસી નાખતા તો વાંધો નહીં. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું જોઈને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભીર્યું હોય એમ ભીર્યા હોય હમણાં. આપણે એમ થાય ચા પીવી મરી જવું આમાં. આપણે જે વિવેક કરીએ ને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. હું કામ ભાઈને પહેલા આપે તો એ નાળસામાં જે હોય ભાઈમાં વયું જાય. ભૂરાને સીધી રકાબી આપીને ભૂરાને ચા આપી, તેમાં ભાઈ ભેગી કીડી આવી. એ ભૂરાને કીડી આવી. હવે કીડી કાઢવા ભૂરો આમ આંગળી અંદર નાખે. હવે ચા ગરમ, કીડીએ નીચે વી જાય. આમ આમ કરે ભૂરો. બેનો તમને નહીં સમજાય, આમાં કોક કોક ને સમજાય. હવે આ ભૂરો ચા હાટું આમ કરે. હવે આ લખણ કાકાને લખણ ફાર્મ આવું છે, બે ફાન થવાના. હા, મને તો એ નથી સમજાતું. પીવા બે હે ઈ વળી ગ્લાસમાં લઈ આમ દારૂ ના છાટણા આમ આમ કરે. હવે એ કાકાને લખણ, એટલે કાકાને શું કામ મારો દીકરો તો એક સતું ન કરે, એટલે કાકે કોણી મારી કે હું આમ આમ કરે છે પીઝા. હવે ભૂરાને હવે અમે એ તો નહોતું શીખવાડ્યું ચાની અંદર કીડી, એ તો મને નહોતું આવડતું, હજી નથી આવડતું. ટી અંદર ટીડી. એટલે ભૂરાને બોલવાનું, હવે બોલવાને મેં ના પાડેલી, અંગ્રેજી સિવાય બોલવાનું. એટલે કાકે કીધું હું છે પીઝા ને? તો ભૂરો કે આમ કીડી દેખાડે, નથી પીવી, હજી જોવે. હા, કાકો ખીજણ હું સોઈટો મોઢામાલી ભહીને. મોઢામાલી ભહવાનું કીધું ને ઓલાને 1.5 કલાક થા ડમડમો સડેલો. હન ભૂરો ભહ્યો. એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે. તા તો કન્યાની માં બોલી થતું હતું એવું ધલી ગયું લ્યો. આખો ઘાણ એવો નીકળ્યો સાહેબ. દેર છે મગર અંધેર નથી સાહેબ. મોડું થાય પણ ભગવાન આપી દે.
અમારા નિશાળમાં એક સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા. બોલો, આ ઘનશ્યામભાઈ લાખાણી બહુ સારો આ જોક્સ બોલે. સાહેબ નિશાળમાં ભણાવતા ભણાવતા હોઈ ગયા. એટલે આપણા ગામડાના છોકરા હોશિયાર હોય ને, એ છોકરાઓ કીધું કે આને જગાલો, આને જગાલો. તો એક છોકરો કે કાંઈ ના જગાડવા, ભલે હું તો આપણે ભણવું મીટ્યો. પણ આ ખરેખર કોરોનાએ કેવું કર્યું ખબર સાહેબ? સાહેબોને અભિમાન હતું આપણે શિક્ષકોને કે અમે ભણાવીએ તો જ પાસ થાય. આ વગર ભણાવે પાસ કરવા પડ્યા. છોકરાઓને હતું ભણીએ તો જ પાસ થાય, છોકરાઓને ચૂક ન ભણીએ તો પાસ તો કરી દે. હમણાં આ છોકરાઓ વાતો કરતા હતા, નાના નાના ટાબરિયા, એ કે હાલો ને કોરોનાને હટાડી દઈ કે કેમ તક પરીક્ષા આવે ત્યારે બહાર કાઢશું. શિક્ષક હોઈ ગયા ભણાવતા ભણાવતા. એટલે છોકરાએ કીધું, એ સાહેબ જાગો, એ સાહેબ. પણ સાહેબ તો એટલા ઘસઘસાટ સુઈ ગયેલા. તે એક છોકરો અપલખણો હતો ને, સાહેબના કાનમાં હળી ભરાવી. સાહેબે 2 વાર આમ 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 કર્યું, પછી જાગી ગયા ને ખીજાણા. હો, કોણ છે? બોલા કે કોણ છે? હું અમી છીએ. ભણાવવા આવો છો કે હું આવો છો? એ છોકરાઓ, ગુરુજી સામે ન બોલાય. એટલે ગુરુજી જેવા હોય તો ગુરુજી આમ ન બોલાય, હુઈ જાય ને આમ બોલવું કે નહીં. હું બેટા છુઈ નહોતો ગયો. હે, હું છુઈ નહોતો. હવે અમે ભાળિયામ હુઈ ગયા હતા તોય. બેટા હું સુઈ નહોતો ગયો, હું ધ્યાનમાં બેઠો હતો અને હું સ્વર્ગમાં ગયો હતો. ખાલી શરીર જ મારું અહીંયા હતું, હું સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું બાપાને ડાંટ્યો હતો. સ્વર્ગમાં જવાની કહેતા નિહાળમાં રહેતા તમને હું વાંધો છે? અરે બેટા, તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા માટે. છોકરા એ કોઈ ખોટું ન બોલવું. છોકરા રાજી થઈ ગયા, હાલો ને સાહેબ એ હાટું ગયા હોય. અત્યારનો સ્ટાફ જો ને તમે સાહેબ, અત્યારે જોઈ તો બધા ખૂબ સારો અભ્યાસ કરીને, હા, ખૂબ સારા શિક્ષકો. હા, અત્યારે રાવ સાહેબ સચિવ ગુજરાતને મળ્યા, અધિકારીઓ ખૂબ સારા આવ્યા છે સાહેબ. હા, શિક્ષણ મંત્રી મારા સ્નેહી મિત્ર જીતુભાઈ વાઘાણી, મારા જીગરજાન મિત્ર. આ બધા ધારાસભ્યો કરતાં સારા માણસો છે, સારા સભ્યો. હા, ધારાસભ્ય તો દુનિયામાં મળશે, પણ સારા સભ્ય મળવા ને એ મુશ્કેલ છે. બાકી તો ભાજપ કોંગ્રેસ હાલ્યા કરવાનું, એમાં કાંઈ આપણા બાપનું કાંઈ જવાનું નથી. સારા સભ્ય પસંદ કરો, ધારાસભ્યમાં સારા સભ્ય પસંદ કરો. જ્ઞાતિવાદ મૂકો, 18 વર્ણ એક બનો. આ તમારા ગામમાં કેટલા વર્ષથી બિનહરીફ હાલે આવે? હે, 40 વર્ષથી સાહેબ. કમલીવાળા ગામને કોટી કોટી વંદન કરું છું સાહેબ. આખા ગુજરાતનો દાખલો બને. હા, મેં સાહેબ આ વખતે 4-5 ગામમાં પોતે મહેનત કરીને જઈ આવ્યો. 4-5 ગામમાં સીટીઓ નાખીને. એક ગામમાં તો એવું કીધું કે જેની આ સીટી આ વખતે નામ આવે આ વર્ષ, આ 5 વર્ષના, અને બીજું નામ આવે ઓલા વર્ષે ઈ. એટલે 10 વર્ષના ઘણા ગામમાં એવી રીતે થયું. પણ ખૂબ ખૂબ આ 40 વર્ષથી. અને અહીંયા પટેલ સમાજ, દેસાઈ સમાજ, 18 વરણ આ ગામમાં રહે છે સાહેબ. 18 વરણને હું કોટી કોટી વંદન કરું છું. ભલા માણસ, ખરેખર આ બધા ગુજરાતી બનીએ. હું આયર છું, હું રબારી છું, દેહાઈ છું, પટેલ છું, કોળી છું, કુંભાર છું, હું પ્રજાપતિ છું સાહેબ. એ બધું મૂકો. એ છે ને, એ આપણી વરણ વ્યવસ્થા છે, હોવી જ જોવે. દરેક જે જ્ઞાતિમાં જન્મી એનું ગૌરવ હોવું જોવે સાહેબ. પણ એ ન ભૂલી જવાય કે હું ગુજરાતી છું, હું ભારતીય છું. ભલા માણસ, હે, જરૂરી છે. એટલે બહુ સરસ એ આપણે ગમ્યું. હા, નહીતર તો છૂટણીયા અમુક ગામમાં નવી સોવણી હિવરાઈને આવે, મારે ઊભું રહેવું, વાડીએ ઊભો રહે ને રોજ ઉટકાઈને ભાઈ. શું કામ ગામને હેરાન કરો છો? એટલે ઓલા સાહેબે કીધું, સાહેબ એટલે ટૂંકમાં અત્યારે ખૂબ સારું છે બધું, ભગવાનની દયા છે. એટલે આને કીધું કે હું સ્વર્ગમાં ગયો હતો. એમાં બન્યું એવું, એકવાર છોકરો હોઈ ગયો અને સાહેબ ખીજાણા, ભણવા આવો છો કે શું આવો છો? તો છોકરો બોલ્યો, સાહેબ હું હુઈ નહોતો ગયો, તો હું સ્વર્ગમાં ગયો તો. ખોટું બોલે? કોણ હતા ત્યાં? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, અપશરાવું. એમ? હા, બીજું શું હતું? ઘણું હતું. તે ત્યાં જઈને હું કીધું? મેં જે ત્યાં જઈને ઇન્દ્ર ભગવાનને પૂછ્યું. શું પૂછ્યું? મારા સાહેબ આવે અહીંયા?
હું કીધું એણે કીધું ખોટો છે, અહીંયા કોઈ આવ્યું નથી જીવ. જ્યાં શક્તિ આવે, જો અહીંયા પ્રતિષ્ઠા થશે ત્યારે આપણા આચાર્ય છેલ્લે દિવસે જ્યારે છેલ્લી આહુતિઓ છેલ્લો શ્લોક હશે અને મંદિરની અંદર જ્યારે મૂર્તિને જ્યારે દાખલ કરવાની હોય ત્યારે સાહેબ આડો અરીસો મૂકવામાં આવે, આડું દર્પણ મૂકવામાં આવે અને એમ કહેવાય કે અહીંયા આહુતિ પૂરી થાય સાહેબ દર્પણ ફાટી જાય, અરીસો ફાટી. શું કામ? શક્તિનો થ્રો જઈ રહ્યો હોય. ભૂલથી માણસને ન આડો રહેવા દે ત્યાં. કારણ કે આ દેશના વૈદિક શ્લોકોથી શક્તિની ઉપાસનાથી એક શક્તિનો એટલે જ આપણા જેટલા મઢ એટલા ભૂવા છે ને સાહેબ. ભૂવા કાંઈ હાવ જેટલા મઢ છે સાચી વાતું છે એ હો, બાકી એની વાંહે ખોટું ઘણું હાલતું હોય. એક કહેતો તો નાયડ બાંધું નળિયા બાંધું, ઓલા કે તારા ઘરની પાંગે જ બેનને મંડાણો. હા, જેટલા મઢ એટલા ભૂવા, એને પ્રણામ કરું સાહેબ. છે કારણ કે શક્તિપાત દેવી ભાગવતમાં લખ્યું છે શક્તિપાત થાય માં સૂક્ષ્મ સ્વરૂપે સ્પર્શ કરે એટલે એને વાઇબ્રેશન આવે. બાકી તો નથી. ઘણા બહેનોય ધૂણતા એવા જો પુરુષ ધૂણે ને બાયુ ધૂણેમાં બહુ ફેરો. આપણે પુરુષ ધૂણતા હોય ને તો ગણ્યા ગાંઠ્યા પગે લાગે, પણ બહેનું ધૂણતા હોય ને ખમા આખું ગામ પગે લાગે, વારો ન આવે. હે માં, હે માં, હે માં. મને હવે ખબર પડે ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રહી. રોજ કેટલી વાર કેવું હે માં. હા, આમાં શબ્દ પકડો તો જ મજા આવે, કાંઈ બધાને નો મજા આવે. અમુક તો હાવ આમ જ હજી બેઠા છે. આવશે હું એ કે આ ઘડીકમાં શિવાજી આવે ને ઘડીકમાં આવો તો હું થાય છે આમાં. નહીં, તમે પીવો તો મજા આવે, તમે વાત પીવો તો મજા આવે. હા, બાકી નો હળી હું નો ઘણા એ ક્યાં કરો 80 વર્ષ ઘણા થઈ ગયા તો હજી એને ખબર જ નથી આપણે હું સહી એમ. અને એ નથી ખબર હું કામ આવ્યા. ઘણાને કોરોના વયું ગયું એટલે ઘણાને હજી નથી ખબર એ હતું હું. હવે એને કોઈ દી કોરોના થાય. એક જણાએ ડૉક્ટરને ફોન કર્યો કોરોના વખતે, ત્યારે તો ફૂલ કોરોના ઝપટ હાલતી હતી. હું તમને સાચી ઠોકીને કહું સાહેબ, વિશ્વાસથી કહું, હું એક દી ઘરે નથી રહ્યો. એક દિવસ હું ઘરે નથી રહ્યો. ઘરે એટલે હું કંઈ રખડવા નહોતો જતો, હોસ્પિટલ જ જતો હતો. એક પણ વાર મેં જો સાંભળો ભાઈ, જો સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ, પણ સાહેબ અમે જે પૂજ્ય મોરારી બાપુ દ્વારા જે અમારે સેવાનો અમને મોકો મળ્યો અને તળાજાની હોસ્પિટલ અમે ચાલુ કરી, એક પણ દર્દીને હું અડ્યા વગર નથી રહ્યો. જેની પરિસ્થિતિ હાવ ગરીબ હોય ને ગંભીર હોય, બે વસ્તુ હોય. ત્યાં માડી હોય, બાપા હોય કે યુવાન મિત્ર હોય, એની બાજુમાં બહેન કહેતો તારા રિપોર્ટ મેં જોયા ભાઈ, તમને કોરોના નથી. તમને કોરોના હોય તો હું થોડો તમને અડું. સાહેબ 90% ફેર પડી જતો હતો. અડે થાય એવું વસ્તુ નહોતી, વેમમાં હોય એને થાય. હા, અડે શું થાય? આજ તમને અનુભવ થયો છે અમુકનો. એ બિચારા કોઈ દી બહારાય નહોતા નીકળ્યા, માસ્ક વગર નીકળતા નહોતા, કોઈનું પાણી નહોતા પીતા. એ ધરાર આવી ગયા, હારો મરી ગયા. નહીં, સેવાનો મોકો ભગવાન આપે. આપણને નથી થયો માન લેવાનું કે આપણને શું કામ નથી થયો. ઈશ્વર જોવા માગતા હશે કે આને નથી થયો, આ બીજાની સેવા કરે કે નહીં. એ આપણો પાવર વીયો ગયો. હે, જેને ભાઈઓનું જોર હતું કે અમારી પાસે એટલા અમે ભાઈઓ છે ને અવડો અમારો પરિવાર છે, ખબર કાઢવા ન ગયા કોઈ. હે, તમારા દાદા ને હવે કેમ છે? જાવ ને, પેલા તો બહુ સફરજન ખાધા બેઠા બેઠા. ત્યાં જાવ ને, દાદા ને કેમ છે? અને ભાઈ ભીડે એવી થઈ થયો. ધન્યવાદ આપું સરકારી દવાખાનાના સ્ટાફને, પ્રાઇવેટ દવાખાનાના સ્ટાફના અમુક મિત્રોને. હા સાહેબ ઊભા પગે રહ્યા, પોલીસ સ્ટાફ ઊભા પગે રહ્યો, હે સફાઈ કામદારો, બધાને વંદન. ખૂબ મહેનત કરી બધા. લોકડાઉન હાવ પહેલું લોકડાઉન આવ્યું ને તો હાવ હજડો હવે ઘીરે આમ જ બેઠા.
જે 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 ભાઈ 10 વર્ષથી પતિ પત્ની અમુક નહોતા બોલતા ને એ બોલતા થઈ ગયા. ક્યાં જાય? ઘરે જ દેવાનું, આમ જવાનું. ક્યાં જાય? બહાર નીકળે તો મોર બોલે, એની કરતા ઘરની કોયલ ને ન સાંભળીએ. એક ભાઈ મેં પૂછ્યું, મેં કીધું લોકડાઉનમાં કેવું થયું? મને કે માયાભાઈ ખરેખર ઘણું જાણવા મળ્યું. માયાભાઈ તમને શું જાણવા મળ્યું? મને કે આપણને લોકડાઉન આવ્યું ત્યારે આપણને ઘરે રહ્યા આપણે, અને આપણને પહેલું જાણવા એ મળ્યું કે પોતું મારતા મારતા પાછું ઓલાય, ઝાડુ મારતા મારતા આગળ ચલાય. બોલો કેવા ટ્રેનિંગ લઈ લીધા! કેવું શીખ્યા કીરે. એક ભાઈને મેં પૂછ્યું, મેં તમે આમ આમ એને કરું કેવું થયું, મોઢું આમ 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 થતું હતું. મેં કીધું તમને શું જાણવા મળ્યું આમ આ કોરોના કાળમાં, લોકડાઉનમાં તમને શું જાણવા મળ્યું? મને કે માયાભાઈ કોઈને કહેવાય નહીં અને તમે કોઈને કહેતા નહીં. નકર એકચ્યુઅલી યાર બહુ સુધરેવી, એકચ્યુઅલી બહુ બોલે, એકચ્યુઅલી યાર. મેં કીધું પણ કહો ને શું? મને કે માયાભાઈ મારા લગ્ન જીવનના 35 વર્ષ થયા. છોકરાની ઘરે છોકરા છે, ભગવાનની દયા છે, પણ માયાભાઈ એટલા બધા આપણે બધા કામમાં વ્યસ્ત, હોમ ટુ ઓફિસ, ઓફિસ ટુ સાઈડ, સાઈડ ટુ ઓફિસ, ઓફિસ ટુ હોમ, ક્યારે ઘરે આવીએ કાંઈ નક્કી નહીં, એટલા બધા બીજી રહેતા. પણ ભગવાને ખૂબ દયા કરી, ઘરે ને ઘરે રહ્યા. મેં કીધું તો અમી રહ્યા, નકર ગામો ગામ વાતા વગાડતા હતા. હવે હામાં બે ગયા. હવે તો રોજ રોજ ઘરે ઉતારો આરતી. પણ મને કે માયાભાઈ મને તો બહુ ભગવાનની દયા થઈ. બોલો શું થયું તો કયો? મને કે માયાભાઈ 35 વર્ષમાં લોકડાઉનમાં ખબર પડી તમારા ભાભીને નાક પાસે નાનો તલ છે. નિરખીન જોવાના માઇન્ડ મોકા મળ્યા. બોલો બાકી મારા દીકરા હામું નહોતા જોતા. હા હા, શું શું કોરોનાએ કવરાવ્યા છે સાહેબ. બસ મહાકાળી માને પ્રાર્થના કરીએ આવી બીમારી ન આવે. હે માં અમને બસ પણ પ્રેમ રાખજો. 18 વરણ એક રહેજો તો આવી બીમારીમાં ન જવું હોય તો. આ વરણવાદ તોડાવવા માટે કદાચ આવી બીમારી આવતી છે. આ જેના માવતર જે પેલા કોઈના જે ગુજરી ગયા ડેડ બોડી ત્યારે નહોતા આપતા, તેથી પૂછવા ક્યાં કઈ જ્ઞાતિના માણસે અમારા દાદાને અગ્નિ સંસ્કાર આપ્યો? ગયું કોઈ પૂછવા? ક્યાં ગયો જ્ઞાતિવાદ? ભયાનક બીમારી થતી ત્યારે પૂછવા ગયા? બેડ મળતો હતો કે કઈ જ્ઞાતિનો ડોક્ટર છે, અમારી જ્ઞાતિનો હોય તો જ જવું, ભલે બાકી મરી જવું. કરો વટ લો નહીં. આ જ્ઞાતિવાદ તોડવા માટે 18 વરણ એક. હમ સનાતની હૈ, હમ ભારતી. કોઈ પૂછતું જ નહોતું. લઈએ સાહેબ, ભાઈઓના જોર હતા એનું અભિમાન ઉતરી ગયું. છોડો, પૈસાનું જોર હતું એ ઉતરી ગયું. ડોક્ટર 10 કરોડ લ્યો પણ મારા ભાઈને બેઠો કરી, મારા બાપને બેઠો કરી. ઓલો કે 10 હું 500 કરોડ દે તે જેની ટીકડી જ નથી, મેં શું કરી લેવાનું? પહેલી વાર એવી બીમારી આવી કે ખાટલાન બાટલાન બધું દર્દીને ગોતવાનું. ડોક્ટર તો એમણે ઉભા રહે. ખબર પડી કે આ લીમડા આપણા માટે શું કરતા હતા, આ વૃક્ષો આપણા માટે ઈશ્વરે આપણને કેવી રીતે મફતમાં ઓક્સિજન આપ્યું. સાહેબ આ પ્રતિષ્ઠા હારવાર એક પ્રતિજ્ઞા લેજો કે મારા જીવનમાં હું 2 ઝાડ ઉગાડીને જાય, જેથી કરીને એમ કહેવાય કે મેં જે જીવનમાં ઓક્સિજન લીધો હતો એમાંથી કાંઈક તો હું આપી શકું ને સાહેબ. આવી પ્રતિજ્ઞા લેજો સાહેબ. હું 5 ઝાડ રોપતો જાય, 2 ઝાડ રોપતો જાય. પૈસાનું જોર ન હાલ્યું, ભાઈઓનું જોર ન હાલ્યું, સત્તાનું જોર ન હાલ્યું. આમાં ન ચાલે. ત્યારે કેવલ આપણું જોર કોનું ચાલે? આ મઢમાં તમે મંદિરમાં બેહાડવાના છો ને મહાકાળીનું, તમારા કુળદેવીનું જોર ચાલે. જેની કુળની દેવી તાકાતવાન સાહેબ, એનો કોઈ દી વાળ વાંકો ન થાય. બાકી તો એક હોસ્પિટલમાં ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. તે ઓલા ગયા છોકરા ગાડી લઈને, તો ઓલી કીટમાં પછી તો આપતા હતા ને, પછી આપતા હતા, લેતા જાઓ. પણ લોકડાઉનમાં આવી મજા મારા કૂતરા સિવાય શેરીમાં કોઈ નહીં. એ ભાઈ કૂતરા ભણતા બહેનો હાવ. એક દી હું નીકળ્યો તો કૂતરો હામો મળ્યો. મને કે માયાભાઈ લોકડાઉન કેદી ખુલશે? મેં તારે શું કામ છે? મને કે અમારી નાયત માલી કડવાનું ભૂલી જાઉં, માણસ વગેરે કડવું કોને? અમારે અમારો સ્વભાવ બદલી જાય. ગજબ થયો. એટલે પછી ડેડ બોડી આપતા
અને ખબર પછી ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું, બકાલું લેવાની છૂટ દૂધ માટે ને બકાલા માટે. તોય માણા મારું દીકરું પાકો માણાની જાત છે. હો હાવ અમારે હકાદાન ગઢવી એમ કે એ કે હું પહેલી વાર ઘોડે ચડ્યો કે એક જગ્યાએ મારું હામિયું હતું એ કે એનું એટલે હકાભાઈનું આનું હામિયું હતું એટલે ઘોડા ઉપર ચડ્યો એટલે કે મેં ઘોડાને કીધું ઘોડા હું કોઈ દી ઘોડે નથી ચડ્યો, મારું ધ્યાન રાખજે, મને પસાડતો નહીં. ત્યારે ઘોડે કીધું હકાદાન હું ઘોડો છું, માણા નથી. માણા કદાચ પસાડે અને સાંભળી લે હકાદાન, હું પસાડીને તો તમે ઊભા થઈ જાઓ, પણ તમને માણા પસાડશે ને એ તમે ઊભા નહીં થઈ શકો, કારણ કે માણા એવો અઘરો થતો જાય. વાહ હકાદાન, સરસ વાત છે. એટલે આ બધું અઘરું છે સાહેબ. પછી આ ભીંડાનું ને બકાલાનું એ લેવા જવાનું. એક જણો ભીંડાને પાણી છાંટતો હતો, એક જણો હમણાં ઊભેલો, ઓલો પાણી છાંટવાનું વજન એ વધે ને લીલો રહે એમ. તે પાણી છાંટતો હતો ઘરા ગામ ઊભેલો એટલે ઓલા પાછા બકાલાવાળાએ પૂછ્યું, હા ભાઈ શું લેવું? એ કે તારો ભીંડો ભાનમાં આવી ગયો તો 500 ગ્રામ જોખી દે. એટલે પછી આ ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને એટલે બકાલું લેવાનું. અને પછી તો અમુકને ઘેરે રહેવું જ નથી, એ ધરાર નીકળી જતા ગમ દઈને પોલીસ કે ક્યાં ગયો થો સાહેબ ભીંડો લેવા, થેલી આગળ જ રાખતા, ધડ દઈને ભીંડો દેખાડે. એક દી તો પોલીસને દાંત આવ્યા, જા જા નીકળે. કેમ સાહેબ? એ કે ભીંડો તો બદલાય, તવાઈ ગયો, આ 15 દી થાય એનો હાલે. મારો દીકરો ભીંડાની હિંગ નહોતો બદલાવતો, બોલો. એટલે ઓલાને ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ. એટલે ઓલા લોકો ગાડી લઈને આવ્યા, પણ ઓલી કીટમાં પેક કરી દીધેલા. એટલે આને બહુ કરી કીટમાં પેક કરી દીધેલા. એ કે જો ખોલવાનું નહીં, દૂરથી તેટલા વાહડા ઓલા કરીને અગ્નિ સંસ્કાર આપી દેવાનો. તો ઓલા તો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. પરિવાર ભાઈ સારો હતો, તો એ હરિદ્વાર ફૂલ પધરાવી આવ્યા થોડું થોડું. પછી તો લોકડાઉન ખુલ્યું, હરિદ્વાર ફૂલ પધરાવી આવ્યા. અને લોભીઓ માટે આ કાળ બહુ સારો ગયો. જે લોભિયા હતા ને, કારણ કે દાદા વાહ કાંઈ કરવાનું નહીં, સરકાર ના પાડે છે, કોઈ ભેગા નહીં કરવા. એકલા મારા દીકરો છોકરા પરણાવી લીધા. બેટા ડાયરો બાયરો કરાય નહીં ને, આપણે પાણી લેવાનું છે. અમુક તો હાવ લોભીના હાવ એ દે કોઈ દી દાન. તમને લાગે એક શેઠ મરણ પથારીએ પડેલા, ચારેય છોકરા માથે ઉભેલા. નાનો ક્યાં છે? એ ક્યાં તમારા પગ પાસે ઉભો, એથી મોટો આ ડાબો બાજુ ઉભો, એથી મોટો નાથો ત્યાં બધું ઉભો, રગો આ તમારા માથા ઉપર ઉભો. ચારે અહીંયા મર્યા છો તો દુકાને કોણ છે? લે હાલે લે, હવે મરવા પીડ્યો, હું કામ દુકાનને ગળે બાંધા? એ દાન દે કોઈ દી? પણ આ છોકરા સારા હતા, લઈ આવ્યા, દાદાને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. એના ફૂલ ઠેઠ તમને કહો હરિદ્વાર પધરાવી આવ્યા. પછી એનું 12મું 13મું એ બધું કરી નાખ્યું. 15 દી ગયા ને ત્યાં પાછો ફોન આવ્યો, તમારે દાદાને લઈ જાઓ. હું દાદાને લઈ જાઉં? એક દાદો લઈ જાઉં, હું દાદાને ખાડ્યું હોય? અરે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે. દાદા સાજા થઈ ગયા, ઓલા દવાખાને ગયા હતા, એનો જ દાદો બીડી ટેકાવીને બેઠેલો, છોકરાને અવડી દીધી. મહિના દીધા, ખબર કાઢવા નથી આવતા, હાજા થઈ ગયા તો લેવા આવતા ઝાટકા વાગે. લાગ્યા તો આપણો જ દાદો છે આ. દાદા એ દાદા ફરમાઈશું જાજી છે. 3 દી રોકાઈને ત્યારે માઇન્ડ આ બધું પૂરું થાય એમ છે. મારા ફરમાઈશું એટલી બધી, પણ સરસ ફરમાઈશું સારી આવે છે. એ ફરમાઈશું પેલી ખબર પડી જાય ઓડિયન્સ કેવું છે. હા, ગામનો સોરો જોઈ લો એટલે ગામની ખબર પડી જાય, રાહવાળ ત્યાં જ બેઠી હોય. હા, કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. અને હાળાને જોઈ લો ને એટલે જે મુદ્દો ઘીરે આવ્યો હોય એની ખબર પડી જાય આપણે. બે સાધુ જતા હતા, તાજા બનેલા, દીક્ષા લીધેલી, બરોબર ફાવેલું નહીં. બે એક હરખ્યા ઉંમરમાં, એક હરખ્યા બે.
એટલે કોકે પૂછ્યું કે તમે સાધુ કે પહેલે ક્યાં થાય? तुम साधु के पहले क्या थे? बोलो कि हम साधु के पहले साधु थे। ताकि साधु क्या होता है? ताकि एक ज कंपनी में बे क्षेत्राय એને साधु कहते हैं। અને સાધુ નું અંગ્રેજી નો થાય ભલે તમે ઇંગ્લિશ ગમે એટલું ભણો। ઓલાએ કીધું દાદા તમે આ દાદાને ગાડીમાં જ બેહાડી લીધા, પછી ઓલા છોકરા પાછા હોસ્પિટલ ગયા। એ કે અમારા દાદા તો આ બરાબર છે, પણ અમે 15 દી પહેલા એક દાદો લઈ જાય કોણ? કે પછી છેલ્લે સરવાળો કરી નાખશું, આમાં કેટલા કૈયા રાખવા બોલો જો આમ। એટલે આમાં પિતૃય કડે સીડ્યા છે, કોની ઘીરે નડવા જવું એ નક્કી નથી થતું, કારણ કે જન્માય ક્યાં ને બાળ્યા કોકે લઈએ કોક ગયા। મારી મૂળ વાત આ રમૂજની છે, પણ રમૂજની વાત ન રાખતા આ હૃદયની રાખજો કે ત્યાં જ્ઞાતિવાદ નહોતો આવ્યો, ત્યાં જ્ઞાતિવાદ નહોતો। બસ આ ગામની લાગણી બહાર દાખલા દેશું ને સાહેબ, કે જ્યાં 40 વર્ષથી 8 9 ટ્રમથી કોઈ ચૂંટણી ન થઈ હોય, અને છતાંય ગામનું તમે આમ જો બધી શોભા, આ પ્રેમ, આ લાગણી। નહીંતર 5 વર્ષ ચૂંટણી એક જ વાર આવે, એ 5 વર્ષ પછી એ જ વિવાદમાં વયા જાય, વિકાસ ન થતા। મેઘાણીની એક કવિતા આવતી ભણવામાં, કદાચ વડીલને ખબર હશે, કાળવી કૂતરીને આવ્યા ગલુડા, હાલો ગલુડા રમાડવા જઈએ, 2 કાળિયા 2 ધોળિયા જીરે, હાલો ગલુડા રમાડવા જઈએ, આવી એક કવિતા આવતી। અને હકીકત આપણે નાના હતા તો ગલુડા રમાડવા જતા। એ ગલુડા એવા શાંતિથી એની ગોખલમાં હોતા હોય, એમાં તોફાની છોકરા રમાડવા જાય ને, એ 2 ગલુડાને લે, એને એની કીડી આમ કરે બધાડવા હાટું, આમાં એવા બધાડવા હાટું કરે, પણ અમુક જે ખાનદાન કુતરીના દીકરા હોય ને એ બાંધે નહીં, હા એમાંય વકલ હોય, આલ્સેશન ડોબરમેન આપણું દેશીડું, હે પછી તોય ઓલા કુતરા બાંધે કરે આમ ઈથી નો બાંધે ને, પછી ઈ તોફાની છોકરા 2 ગલુડાના મોઢે મોઢા કહે, અને બરોબર બાંધતા થઈ જાય ને પછી છૂટા મૂકી દે। એમ 5 વર્ષે બહારથી ડાઘા આવી અને જે હખે ગલુડા હુતા હોય એને જે મોઢે મોઢા કહે છે। તમને જે સારો લાગે એ પક્ષ માર્યો, પણ વાદ વિવાદ નહીં, લાગણી અને ભાવ। બાકી તો તમે સાંભળજો, આ જો ભાઈ, ઈર્ષા, ક્રોધ, વિરોધ, ઝઘડા, આ ક્રોધ જે છે, ઈર્ષા જે છે, એ કંપની ફિટિંગ છે, હારે જ આવે। મારા હું કાંઈ ખોટી વાત ન કરતો, આ કોઈનું શીખવાડ્યું થાય અંદર હોય જ તે, નકર આ ખૂટિયામને હું વેચવું, એ કઈ પાર્ટીના ગણવા બે ને કહો તો કેવા બાંધે? હે ખૂટિયા બાંધે, કાકીડા જેઠ મહિનાની જડા એમાં હુકલ વાડીમાં કાકીડા લાલ ઘોમતી, હું વેચવું એને? અરે છોડો, એટલે કહું છું કે આ વિરોધ તો હોય જ, પણ માનવ જાત માટે કેટલું બાદ બાકી કરવું ઈશ્વરી કૃપા લાગી જાય છે। આ હા પણ કેવા ગયો સાહેબ, મારી માતાઓ બેઠી છે ત્યારે એ જી આભમાં ઉગે, એ જી ચાંદલો ને જીજા બાઈ ને આગાય બા, પણ આભમાં ઉગે ચાંદલો ને જીજા બાઈ ને આગા બાળ રે, જીજા બાઈ ને આગા બા, બાલુડાની માત હિચોલે, ઢણ ડોગરા ડોલે, ઢણ ડોગરા ડોલે, શિવાજીને નીંદરું આવે।
નિવા પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે બાપ રામ લક્ષ્મણ ની વાત માતાજીના મુખ સે દીધે ઓડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદરું નાવે માતાજી જપાય ઝુલાવે શિવાજી ને નીંદરું નાવે માતાજી જપાય ઝુલાવે ડોંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે શિવાજી ને નીંદરું નાવે માતાજી જપાય ઝુલાવે શિવાજી ને નીંદરું નાવે માતાજી જપાય ઝુલાવે સિંદુરિયા થાપા સાથી માથે ચીલવા બાપા તેની સિંદુરિયા થાપા સાથી માથે ચીલવા બાપા
ચોલે શિવાજીને નીંદરું નાવે રણ રણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે